વરસાદ ખેંચાતા આખરે જગતના તાત મુશ્કેલીમાં મુકાયા છે। વરસાદના કારણે લોકો હજારો હેક્ટરમાં વાવણી કરી બેઠા છે, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ જોવા મળી રહી છે। પ્રથમ વરસાદમાં ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કરેલ છે। તેમાં ખાસ કરીને સૌથી વધુ હજારો હેક્ટર જમીનમાં મગરાણી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ઘણી વખત વરસાદ નહીં ડોમતા વાવણી કરેલ મગરાણીનો પાક મુરઝાવા લાગ્યો છે। ચોમાસુ પાકને બચાવવા ખેડૂતને ઉથમાં માથે થવાનો વખત આવ્યો છે। આમ તો પાણી ધરાવતા અમુક ખેડૂતો તો મગરાણીને પાકને ફુવારા પદ્ધતિ પણ પાણી પીવાનું શરૂ કરાવી દીધું છે, તો બીજી તરફ પાણી વગરના ખેતરો ધરાવતા ખેડૂતો વરસાદ ખેંચાવાથી ચિંતાતુર બન્યા છે અને આકાશ સામે મીટ માંડીને વરુણદેવની પધામણીની ચાતક નજરે જોઈ રહ્યા છે। જો કે એક સપ્તાહમાં વરસાદ નહીં પડે તો વાવણી કરેલ ચોમાસુ મગરાણી પાક નિષ્ફળ જવાનું ખેડૂતો ભીતિ દર્શાવી રહ્યા છે અને વરુણદેવને મનાવવામાં પ્રાર્થનાઓ કરી રહ્યા છે। હાલમાં વરસાદ ખેંચાતા ધરતીપુત્રોમાં ચિંતાની લાગણી જોવા મળે છે। મોઢવાડિયા આટોલી ગામના ખેડૂત મગફળી વાવી વરસાદના હિસાબે સુકાઈ જાય છે। એમાં 8-10 સુધી જો વરસાદ નહીં થાય તો મોઈઓ લાગી છે। ભીમા મેરખી ઓસાના રહેવાસી માંડવીના વાવેતર કરેલા જો વરસાદ ખેંચાતા नहीं થાય तो નિષ્ફળતા। કરદાલ રાજા મોકરિયા અમારે મગફળીનું વાવેતર છે। જો 5-7 દિવસમાં વરસાદ નહીં થાય તો અમારો પાક બધી નિષ્ફળ જાય। કુદરત પાસે અમારી આશા છે કે વરસાદ થઈ જાય એવી આશા છે। શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ, માધવપુર।